ફ્રેશ નારિયેળના ઘૂઘરા મારા બાજુવાળા આંટીએ મને ચખાડ્યા હતા, મને બહુ પસંદ આવ્યા હતા. તેથી એમના જોડેથી રેસીપી લઈ હું આ ઘૂઘરા બનાવ્યા છે. તો એની રેસીપી તમારી સાથે શેર કરું છું. તેના માટે ફૂલ ફેટ દૂધ લઈ તેને ઉકળવા મૂકી દઈશું. ફ્રેશ નારિયેળ લઈ તેને છોલી લઈશું. તેના ટુકડા કરી મિક્સર જારમાં લઈ લઈશું અને ક્રશ કરી લઈશું. અહીંયા મેં અડધો નંગ નારિયેળ લીધેલું છે. ક્રશ કરેલા નારિયેળને દૂધમાં ઉમેરી લઈશું અને એકવાર બધું હલાવી લઈશું. હવે તેને ઉકળવા દઈશું. દૂધ ઉકળી ઘટ થાય ત્યારે તેમાં 2 ચમચી ભરી મોળો માવો ઉમેરી લઈશું. માવાની જગ્યાએ તમે દૂધનું પ્રમાણ પણ વધારી શકો છો. હવે તેમાં થોડા સમારેલા કાજુ અને બદામ ઉમેરી લઈશું. કાજુ બદામ તમારે અત્યારે ના ઉમેરવા હોય તો પાછળથી ઉમેરી શકો છો, પણ થોડા અંદર ઉમેરવાથી સરસ બફાઈ જશે. હવે તેને સતત હલાવતા રહીશું. મિશ્રણ ઘટ થઈ જાય ત્યારે તેમાં અડધો કપ ભરી ખાંડ ઉમેરી લઈશું અને હલાવતા રહીશું. ખાંડનું પાણી બળે, મિશ્રણ ઘટ થઈ જાય ત્યારે તેમાં 2 ચમચી ભરી ઘી મિલાવી લઈશું અને હલાવી લઈશું. મિશ્રણ તૈયાર થઈ જાય ત્યારે તેને ગેસ ઉપરથી નીચે ઉતારી થોડીવાર માટે તેને હલાવતા રહીશું. હવે તેમાં સમારેલી દ્રાક્ષ, કાજુ, બદામ અને ઇલાયચી પાવડર મિલાવી લઈશું. મિશ્રણને ઠંડુ થવા માટે મૂકી દઈશું. મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી આપણે ઘૂઘરાનો લોટ બાંધી તૈયાર કરી લઈશું. તેના માટે 1.5 કપ મેંદો લઈ તેમાં ચપટી મીઠું અને 2 થી 3 ચમચી જેટલું ઘીનું મોણ ઉમેરી લોટને બરોબર મસળી લઈશું. મુઠ્ઠી પડતું મોણ હોવું ખૂબ જરૂરી છે. હવે થોડું પાણી લઈ લોટની કણક બાંધી તૈયાર કરી લઈશું. લોટ બંધાઈ જાય ત્યારે તેને થોડો મસળી લઈશું અને ઢાંકી 10 થી 15 મિનિટ માટે લોટની રેસ્ટ આપીશું. મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે. રેસ્ટ આપેલો લોટને થોડો મસળી લઈશું અને તેમાંથી નાના લુવા બનાવી લઈશું. તેમાંથી નાની પૂરી વણી લઈશું અને કિનારી ઉપર થોડું પાણી લગાવી લઈશું. તૈયાર કરેલું મિશ્રણ વચ્ચે ભરી લઈશું અને પૂરીને ફોલ્ડ કરી કિનારીઓ બરોબર દબાવી સીલ કરી લઈશું. કિનારી થોડી દબાવી પતલી કરી લઈશું અને કાંગળી વાળી લઈશું. કાંગળી વાળવા માટે અંગૂઠો અને આંગળીની વચ્ચે લોટની ચપટી લેવી અને અંદરની સાઈડે ફોલ્ડ કરતા જવું. આ રીતે બધા ઘૂઘરા ભરી તૈયાર કરી લઈશું. ઘૂઘરાની કાંગળી વાળતા ના ફાવે તો કાંટા ચમચીની મદદથી કિનારી દબાવી અને ડિઝાઇન આપી શકાય છે. આ રીતે હું બધા ઘૂઘરા ભરી તૈયાર કરી લઈશ. ઘૂઘરા સરસ ભરાઈને તૈયાર થઈ ગયા છે અને તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ અહીંયા થોડું ગરમ હોવું જોઈએ અને તેમાં તૈયાર કરેલા ઘૂઘરા મૂકી દઈશું અને ધીમા તાપે એકદમ લાઇટ કલરના થાય ત્યાં સુધી તેને તળી લઈશું. તેલમાંથી નિતારી તેની બહાર કાઢી લઈશું. ઘૂઘરાને ઠંડા કરી ફ્રીજમાં સ્ટોર કરવા તો તૈયાર છે એકદમ નવા ટેસ્ટના લીલા નારિયેળના ઘૂઘરા.